ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે ફરી એકવાર પોષણ ચેપ્ટરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જેમ ચર્ચા કરીએ એમ કે આપણે ક્રમશઃ ચાલી રહ્યા છીએ પોષણ, પછી પોષણના પ્રકાર, સ્વયંપોષી પોષણ માટે જરૂરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને એના માટેના 3 પ્રેક્ટિકલ આપણે અહીંયા જોયા છે. આજે આપણે એનાથી આગળ ચાલી અને પહેલા એક કોષી પ્રાણીઓમાં પોષણની પદ્ધતિ અને ત્યારબાદ બહુકોષી એટલે કે મનુષ્યમાં પોષણની ચર્ચા કરવાની છે. તો વધુ સમય ન લેતા ક્વેશ્ચન એવો આવશે કે એક કોષી સજીવોમાં પોષણ સમજાવો અથવા તો અમીબામાં પોષણ સમજાવો. 2 માર્ક માટે બોર્ડ એક્ઝામમાં આ ક્વેશ્ચન આઈએમપી છે ઇન 2 માર્ક. બરાબર છે? તો 2 માર્કમાં અમીબામાં પોષણ પૂછાય છે. તમે બોર્ડ એક્ઝામના પેપર ચેક કરશો તો ઘણી બધી વખત આ ક્વેશ્ચન આવેલો છે. પહેલી વાત કે અમીબા એક કોષી પ્રાણી છે, તમે ને હું આપણે બધા જાણીએ છીએ. તો એક કોષી જે પ્રાણી છે એની અંદર આપણે જેમ ધોરણ 9માં ભણી ગયા એમ શ્રમ વિભાજન નથી હોતું, કારણ કે કોષ નથી, કોષમાંથી પેશીઓ બનતી નથી, પેશીઓમાંથી અંગો કે કોઈ તંત્રનું નિર્માણ નથી. એટલે કે કહેવા જાઉં તો એની અંદર શ્રમ વિભાજન નથી. બધું જ કામ, એવું કહી શકીએ અત્ર તત્ર સર્વત્ર, બધું જ કામ એ માત્ર ને માત્ર એક જ કોષને કરવાનું છે. અને અમીબા એટલે એક એ જ કોષ, એ જ અમીબા સમગ્ર પ્રાણી છે. બરાબર છે? તો અમીબાની અંદર જે પોષણ પદ્ધતિ છે એને કોષના દ્વારા ભક્ષણ થાય છે, એટલે એને બીજી ભાષામાં કોષીય ભક્ષણ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે, અથવા કોષીય ઘન ભક્ષણ એવો પણ વર્ડ્સ એ વાપરશે. બરાબર છે? કારણ કે કોષ જ એનું ભક્ષણ કરવાનું કામ કરે છે, એનું પાચન કરવાનું કામ કરે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે સૌથી પહેલા અમીબા. તો એ અમીબાનો કોઈ આકાર નિશ્ચિત નથી, કોષ કેન્દ્ર છે. સમજો કે કોઈ ખોરાકનો કણ એ અમીબાની સામે છે. અમીબા એ કયા ખોરાકનો ઉપયોગ કરશે? તો અમીબા એ દરિયાઈ કે પાણીમાં જીવતું સજીવ છે, તો એમાં જે સૂક્ષ્મ ખોરાકના નાના નાના કણો, વનસ્પતિના કણો, લીલ ને શેવાળના કણો છે, સૂક્ષ્મ જીવ જે એને મળશે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આ ખોરાકનો એક કણ છે, તો એ શું કરશે? તો એ અમીબા જે છે એને આપણને ખબર છે એમ કે કોઈ અંગો નથી, તો એની આજુબાજુ જે એના પ્રવર્ધો છે એ પ્રવર્ધોના હલનચલન વડે, નોર્મલ પ્રવર્ધોના હલનચલન વડે એ આગળ જશે અને પોતાના ખોરાકના કણ સુધી એ પહોંચે છે. એટલે હું એમ કહું કે એવું કહેશે કે પોતાના પ્રવર્ધોની મદદથી એ કણ સુધી બહેને દે મુજે બહેને દે કરી અને કણ સુધી પહોંચે છે. એના પછી શું કરશે? તો કે ખોરાકના કણ સુધી પહોંચી ગયું છે. હવે પ્રશ્ન શું છે કે એને પકડવું કેવી રીતે? એની જોડે તો હાથ નથી. તો મિત્રો એ જ જે સજીવના એના જે પ્રવર્ધો છે એ જ પ્રવર્ધો એવા થઈ જશે કે તમને એવું લાગશે કે એને જ્યાં 2 હાથ છે, હકીકતમાં એ હાથ હોતા નથી, ખાલી પ્રવર્ધો એ પ્રકારે ગોઠવશે. તો અહીંયા મેં તમને ગોઠવીને બતાવ્યા છે, આ 2 પ્રવર્ધો એ હાથની જેમ ગોઠવાઈ ગયા. એને કહેવામાં આવે છે કૂટપાદ. ખરેખર એ નથી, કૂટ એટલે ખોટી રચના, તો એને કૂટપાદ એવું નામ આપવામાં આવે છે. તો બીજું સ્ટેપ આપણે ખાસ ધ્યાન રાખીશું કે અસ્થાયી પ્રવર્ધ એટલે કે કૂટપાદની મદદથી એ ખોરાકને પકડશે અને ગ્રહણ કરશે. હવે વાત છે કે એને મુખ નથી, ખોરાક કેવી રીતે ખાશે? તો કે એને ખોરાક ખાવાની વાત આવતી નથી. એની અંદર આ જે બાહ્ય દિવાલ છે, અહીંયા મેં બતાવી દિવાલ, આ દિવાલ છે જે એની કોષરસ પટલ એ ઓટોમેટિક તૂટી અને ખોરાકનો કણ શરીરની અંદર દાખલ થઈ જાય અને પછી પટલ જે છે એ ફરીથી રચાઈ જાય. એક વિશિષ્ટ રચના છે. આ રીતે હોય, સમજો કે આ પકડ્યું છે, બરાબર છે, 2 પટલ અને ઓટોમેટિકલી કોષરસ પટલ અંદર. ખ્યાલ આવે છે તમને મારી વાતમાં? તો આ રીતે એ ખોરાક ગ્રહણ કરે છે એના કૂટપાદની મદદથી. એનાથી આગળ ચાલી કે ખોરાક ગ્રહણ થઈ ગયો, પ્રવર્ધોથી નજીક ચાલી ગયું, કૂટપાદની રચના કરી અને ખોરાક પકડી લીધો, ખોરાક અંદર ગ્રહણ થઈ ગયો. હવે એનું પાચન, અંગો તો નથી પાચન તંત્રની વિશેષ રચના, તો ત્યાં પણ એ અન્નધાનીનું નિર્માણ કરશે. એ અન્નધાની જ્યારે ખોરાકનો કણ આવશે ત્યારે જ ઓટોમેટિક નિર્માણ થશે. તો તમે જોઈ રહ્યા છો કે મેં એની આજુબાજુ તમને અન્નધાની બતાવેલી છે. તો એ ખોરાકનો જે કણ છે એ અન્નધાની એની આજુબાજુ નિર્માણ પામશે. તમને કહી દઉં કે અન્નધાનીમાં બીજું કંઈ જ નહીં પણ પાચન માટેના ઉત્સેચકો એ ધરાવે છે. ઓકે છે? તો એ પાચન માટેના ઉત્સેચકો અન્નધાનીમાં હશે. અન્નધાની એ જટિલ પદાર્થોનું વિઘટન કરશે અને એને સરળ સ્વરૂપમાં, સરળ પદાર્થોની અંદર રૂપાંતર કરશે. ઓકે છે?
હવે સરળ પદાર્થ બની ગયા તો એ સરળ પદાર્થ ક્યાં જશે? તો અન્નધાની જે બની હતી એ અન્નધાની હવે વિઘટન પામશે અથવા તો ગાયબ થઈ જશે એવું તમે કહી શકો છો. અને ઓટોમેટિક એ સરળ દ્રવ્યો એ કોષ રસની અંદર પ્રસરણ પામે છે, એટલે કોષ એ દ્રવ્યનો ઉપયોગ કરી શકે. રાઈટ છે. અને છેલ્લે વધેલા જે અપાચિત દ્રવ્યો છે, નકામા દ્રવ્યો, એને તો મળોત્સર્જનની ક્રિયાનું પણ વ્યવસ્થા નથી, તો શું કરશે? તો એ નકામા દ્રવ્યો છે એ કોષ રસ પટલ તરફ નાખી દેશે. કોષની સપાટી જો અહીંયા મેં રેડ ડોટ કરી અને તમને નકામા દ્રવ્યો બતાવ્યા છે, એ સપાટી તરફ નાખી દેશે. પાણીમાં જે છે પોતે તરત જ કોષ રસની જે પટલ છે એ જે પટલ દ્વારા એ શરીરની બહાર એ અપાચિત દ્રવ્યો અથવા નકામા દ્રવ્યો અથવા હાનિકારક દ્રવ્યો એ શરીરની બહાર નિકાલ કરી દેશે. તો આટલી સિમ્પલ પેટર્ન વડે અમીબા એ પોષણ કરી રહી છે. ફરી એકવાર, ખોરાકનો કણ છે એની આજુબાજુ પોતાના પ્રવર્ધો વડે કણ સુધી પહોંચશે, કૂટપાદની રચના કરશે, ખોરાકના કણને પકડશે, અંદર ગ્રહણ કરશે જેને અંતઃગ્રહણ કહેવાય, અને એની આજુબાજુ અન્નધાનીનું નિર્માણ થશે. અન્નધાની એ જટિલ ખોરાકને સરળ સ્વરૂપની અંદર ફેરવશે. સરળ થઈ ગયા પછી કોષમાં એ પ્રસરણ પામશે. કોષ એનો ઉપયોગ કરશે જુદી જુદી ક્રિયાઓ કરવા માટે. શ્વસન છે, આ દોડવાનું છે, અને ચાલવાનું છે, પ્રસરણ કરવાનું છે, બધી ક્રિયા માટે એનો ઉપયોગ કરશે. નકામા જે દ્રવ્યો છે એ કોષ રસ પટલ એટલે કે કોષની સપાટી તરફ નાખી દેશે અપાચિત દ્રવ્ય, અને એના વડે એનો શરીરની બહાર નિકાલ થશે. તો આ 4 સ્ટેપની પ્રોસેસ એ તમને અમીબામાં જોવા મળશે. તો 2 માર્ક માટે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એટલે અમીબા જે છે એને કોષીય ભક્ષણ અથવા તો કોષીય ઘન ભક્ષણ એવો શબ્દ અમીબાની જે પોષક પદ્ધતિ છે એને વાપરવામાં આવે છે. કારણ કે એક જ કોષ વડે ભક્ષણ થાય છે, માટે કોષીય ભક્ષણ અથવા કોષીય ઘન ભક્ષણ એને શબ્દ વાપરશે. મિત્રો આ જ રીતે કંઈક પેરામિશિયમ, તમે અને મેં બધાએ પેરામિશિયમનો ફોટો જોયેલો છે. તો પેરામિશિયમ છે એને આપણે જાણીએ છીએ કે એની સપાટી ઉપર નાના નાના સૂક્ષ્મ પક્ષમો હોય છે. તો તમારી બુકમાં 2 લીટી પેરામિશિયમ વિશે પણ છે. આની જેમ જ પેરામિશિયમના જે સૂક્ષ્મ પક્ષમો છે એના વડે હલનચલન કરી ખોરાકના કણ સુધી પહોંચે છે અને એના જ વડે આ જ રીતે ગ્રહણ કરે છે. તો પેરામિશિયમ એ પણ આ જ ટેકનિકથી પોતાનો ખોરાક મેળવશે. તો 1-2 લીટી એના વિશે પણ તમે બુકમાં જોઈ શકો છો. હવે મુદ્દાની વાત ઉપર આવું છું. આજનો જે આપણો મેઇન ટોપિક છે, એક અમીબા આપણે સારી રીતે સમજી ગયા. નંબર 2, મનુષ્યનું પાચન તંત્ર. મિત્રો મનુષ્યની જ્યારે વાત આવે છે તો આપણે જાણીએ છીએ મનુષ્યમાં પોષણ ખોરાક ગ્રહણ કર્યા પછી એ ખોરાક જટિલ સ્વરૂપે હોય છે, અને એ ખોરાકને સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને આપણે પાચન કહીએ છીએ. બહુકોષી પ્રાણીમાં પાચન માટેની સ્પેશિયલાઇઝ વ્યવસ્થા તંત્ર એને આપણે નામ આપ્યું છે પાચન તંત્ર. પાચન તંત્રની શરૂઆત કરતા પહેલા આપણે એની આકૃતિ જોવી પડશે. આ આકૃતિ તમે ધોરણ 7-8 ની અંદર પણ ભણી ગયા છો, તો આકૃતિ તમારા માટે અઘરી નથી, પણ ફરીવાર એનું રિવિઝન તમારે જરૂરી છે. તો જ્યારે તમે ખોરાક ગ્રહણ કરો છો, ધીમે ધીમે ચર્ચા કરતા જઈશું. પાચન માર્ગ સમગ્ર તમારી સામે છે. કોઈ પૂછે કે મનુષ્યમાં પાચન અંગોમાં કોનો કોનો સમાવેશ થશે, તો પાચન માર્ગની શરૂઆત એ મુખથી થશે. મુખ પછી એ જીભમાં દાંત વડે એને ઝીણો કરવામાં આવશે. ત્યાંથી અન્નનળીમાં થઈ અને એ જઠરમાં જશે. એટલે અન્નનળી પછી જઠર પછી આવશે સ્વાદુપિંડ, યકૃત, પિત્તાશય. આ બધા એના અંગો છે. ખરેખર આ સહાયક પાચક ગ્રંથિ છે. અને એ એમાં થઈ અને મોટા આંતરડામાં નહીં, સૌથી પહેલા એ બેક સાઈડમાંથી નાના આંતરડામાં જશે. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને ત્યાંથી મળાશય અને મળદ્વાર. તો આટલા આપણા પાચન તંત્રના અંગો છે. શરૂઆત કરીએ પાચન તંત્રની. સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ આપણી પાસે આવશે. તો આપણે વાત કરીએ એમ કે આપણું જે પાચન છે, જ્યારે આપણે ખોરાક સૌ પ્રથમ આરોગીએ ત્યારે આપણને ખબર છે કે ખોરાક મુખની અંદર મૂકવામાં આવે છે. તો પાચન માર્ગની સૌ પ્રથમ શરૂઆત એ મુખથી થાય છે. સૌથી પહેલા મુખમાં જો તમને કહું તો 3 જોડ લાળ ગ્રંથિ છે, જે મેં અહીંયા તમને લખી છે કે 3 જોડ લાળ ગ્રંથિ આપણી પાસે જ છે. અધોહનુ, અધોજીવા અને ઉપકર્ણ લાળ ગ્રંથિ. રાઈટ. તો 3 લાળ ગ્રંથિ આપણી પાસે જ છે. અધોહનુ, અધોજીવા, ઉપકર્ણ. આ લાળ ગ્રંથિ શું કરશે? તો પોતાનામાંથી લાળ રસનો સ્ત્રાવ કરશે. તમને એમ થાય કે લાળ રસ એ ખોરાકને મીઠો બનાવે છે.
એની સાથે સાથે જે દાંત છે એ ખોરાકને ભરડવાનું એટલે કે કાપવાનું કે એને ઝીણો કરવાનું કાર્ય કરે છે. ટોટલ કેટલા પ્રકારના દાંત છે આપણી પાસે એ પણ 1 માર્કનો MCQ છે. 4 પ્રકારના દાંત હોય છે. છેદક દાંત કે જે આપણા આગળના જે દાંત છે 2 અને નીચે ને 2 3, તો એ છેદક છે. તમે જોશો કે થોડા તમને એવું લાગશે કે અણી જેવા છે. તમે કોઈ પણ વસ્તુ કાપવા માટે એ સીધો એનો ઉપયોગ કરો છો આગળના દાંતથી, રાઈટ? તો કાપવાનું કામ એનું છે, તોડવાનું કામ એનું છે. એની આજુબાજુ 2 દાંત જોશો એ રાક્ષસી દાંત છે. ક્યારેક આપણે રાક્ષસની પ્રતિમા જો આપણા મગજમાં બેસાડીએ ને તો એવી બેસાડીએ છીએ 2 દાંત આમ બહાર. એકચ્યુઅલી એવી રાક્ષસની પ્રતિમા હોતી નથી મિત્રો. એ માત્ર આપણી આજુબાજુના 2 દાંત છે જે દરેક સજીવમાં છે. એ જે દાંત છે એ ચીરવા અને ફાડવા માટે છે. કે યાદ કરો, તમે શેરડી ખાઓ છો, કોઈ વસ્તુ ચીરવી છે તો એ સાઈડના 2 દાંતનો ઉપયોગ કરશો જે વધારે અણીવાળા છે. ઓકે છે ને? તો એ જે છે આપણા માટે કયા દાંત છે? રાક્ષસી દાંત. તો પહેલા છેદક દાંત, એની આજુબાજુમાં રાક્ષસી દાંત. તમને ખાસ કહી દઉં કે આ દાંત છેદક દાંત છે એ તોડવા અને કાપવા માટે છે. રાક્ષસી દાંત એ ચીરવા અને ફાડવા માટે છે, નહીં કે કોઈને બચકું ભરવા માટે. એટલે મહેરબાની કરી અને દાંતનો એવી રીતે ઉપયોગ ન કરતા. એની આજુબાજુ તમે જોશો, આમ જેમ જશો એમ દાઢ આવશે અને અગ્ર દાઢ આવશે, જેની કન્ડિશન આ પ્રકારની હશે. આપણે ખડિયામાં ખલ કેવી રીતે વાટીએ એ પ્રકારનું એનું બંધારણ હશે. તો એ શું કામ કરશે? ભરડવાનું. તો ખાસ ધ્યાન રાખજો, દરેકનું કામ. છેદક દાંત આપણે સમજી ગયા, કાપવા અને તોડવાનું. રાક્ષસી દાંત ચીરવા માટે, અને દાઢ અને અગ્રદાઢ એ ભરડવાનું કાર્ય કરશે. તો 1 માર્કના MCQ માટે. હવે આપણે આપણા મુદ્દાની વાત ઉપર આવી જઈએ. ચલો, ખોરાક ગ્રહણ કર્યો છે, લાળ રસ ભર્યો છે એની અંદર, દાંતે એનું કામ કરી દીધું છે, એને ચીરવાનું, એને ફાડવાનું, એને ભરડવાનું કામ કરીને સૂક્ષ્મ ઝીણા ઝીણા કણોમાં એને ફેરવી દીધો છે. હવે તમારો જે લાળ રસ છે એનું પહેલું સ્ટેપ કે આપણા લાળ રસની અંદર સ્ટાર્ચ જે છે એનું પાચન કરવા માટે જરૂરી ઉત્સેચક એ તમારે ખાસ યાદ રાખવો પડશે. ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. લાળ રસમાં કયો ઉત્સેચક છે? એમાઇલેઝ. તો એ એમાઇલેઝ ઉત્સેચક જે છે એના વડે સ્ટાર્ચનું પાચન થઈ જશે અને એ પાચન થઈ અને બનશે શર્કરા. તમે મને કહો શર્કરા સ્વાદમાં કેવી હોય છે? મીઠી મિત્રો. એટલે જ્યારે તમે રોટલી કે ભાખરી કે રોટલો જ્યારે ચાવો છો ત્યારે એ બધા જ ખોરાકની અંદર સ્ટાર્ચ છે. ઘઉં છે, બાજરી છે, બધામાં સ્ટાર્ચ છે. અને એ જે સ્ટાર્ચ છે એનું પાચન થઈ અને શર્કરા બને. એટલે તમે જેમ ચાવશો ને એમ ખોરાક તમને મીઠો લાગે છે. એનું રીઝન એ જ છે કે એમાઇલેઝ વડે એનું પાચન થઈ અને સ્ટાર્ચમાંથી શું બને છે? શર્કરા. ઓકે, હવે ખોરાકનું માત્ર સ્ટાર્ચનું પાચન લાળ રસમાં થશે. એ પણ પૂરેપૂરું નહીં, થોડો ઘણો સ્ટાર્ચ પાછળ પણ પાચન પામશે. હવે ખોરાક આપણને ખબર છે એમ અન્નનળીમાં થઈ, આજે છે મુખમાં એનું કામ થઈ ગયું, મુખ ગુહામાં, ત્યાંથી અન્નનળીમાં થઈ અને એ સીધો જઠરમાં જશે. તો બીજા નંબરનું સ્ટેપ આપણા માટે અગત્યનું છે જઠર, રાઈટ? જઠરની અંદર 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલી, એની અંદર જઠરની જે દિવાલ છે એમાંથી મંદ HCl નો સ્ત્રાવ થશે. આપણને એમ થાય કે મંદ HCl ને તમે જાણો છો, હાઇડ્રોક્લોરિક એસિડ. તો એ જે મંદ HCl નો જે સ્ત્રાવ કરવાનો છે એ જઠરની દિવાલ કરશે. હવે એમ થાય કે મંદ HCl શું કરવા? તો HCl એસિડિક માધ્યમ પૂરું પાડશે તમારા ખોરાકને. તો તમારા ખોરાકમાં જે સૂક્ષ્મ જીવો હશે એ જ્યારે તમારો ખોરાક જઠરમાં પ્રવેશશે એવા તરત જ નાશ પામશે. રક્ષણનું કામ મંદ HCl નું છે અને એસિડિક માધ્યમ. નંબર 2, એ પેપ્સિન નામનો ઉત્સેચક ત્યાં ઉત્પન્ન કરશે, જેનું કામ શું છે? પ્રોટીનનું પાચન શરૂ કરવું, પૂરું કરવું નહીં. ફરજિયાત ધ્યાન રાખજો કે પેપ્સિન એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે જઠરની અંદર. પણ મિત્રો વાત કેવી છે કે આ બધા જે ઉત્સેચકો હોય છે એ ઉત્પન્ન નથી થતા, હાજર જ હોય છે. પણ ચોક્કસ કન્ડિશનમાં આ ઉત્સેચકો કાર્ય કરે છે, નહીતર એ નિષ્ક્રિય હોય. ઉત્સેચક 2 રીતે હોય, નિષ્ક્રિય અને સક્રિય. નિષ્ક્રિય ઉત્સેચક એનું કામ નથી કરતો, એ ઊંઘતો જ હોય. સમજો કે ખોરાક આવ્યો, જઠરમાં ખોરાક આવ્યો, પેપ્સિન તો ઊંઘતો જ હોય ભાઈ, એને કામ કરવાનું જ નથી. જેવું HCl આવશે, મંદ HCl નો જઠરની દિવાલ સ્ત્રાવ કરશે અને એ મંદ HCl આવી અને પેપ્સિનને જગાડશે કે ભાઈ જાગ.
ત્યારે HCl જાગશે, મતલબ સક્રિય થશે. ધેટ મીન્સ MCQ માં પૂછાય કે પેપ્સિનને સક્રિય કરવાનું કામ કોણ કરે છે? તો અહીંયા મેં લખ્યું છે કે નિષ્ક્રિય પેપ્સિનોજન, ઉત્સેચકનું નામ પેપ્સિનોજન, એને સક્રિય કરવાનું કામ કોણ કરે છે? એસિડિક માધ્યમ એટલે કે મંદ HCl એને સક્રિય કરવાનું કામ કરે છે. ચલો, તો HCl મંદ HCl નું એસિડિક માધ્યમ પૂરું પાડે છે, નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય કરે છે, અને ત્યારે પેપ્સિન સક્રિય થઈ અને એનું કામ કરશે પ્રોટીનનું અપૂર્ણ પાચન. ચલો, આ બધું કામ થઈ ગયું. હવે જઠરને શું તકલીફ છે? તો કે સરસ કામ કરી દીધું છે, પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી દીધું છે, એના માટે જરૂરી પેપ્સિન હતો એને મંદ HCl જગાડી દીધો છે. પણ આ બધું જે કામ થયું એમાં એસિડિક માધ્યમના કારણે અને પેપ્સિનોજનની કાર્યકારીના કારણે જઠરની જે અંદરની આંતરિક દિવાલ છે, આ આંતરિક જે એની દિવાલ છે જઠરની, એ અંદરની દિવાલ ઉપર એ HCl ના કારણે નુકસાન થાય છે. ક્લિયર છે? એટલે જેટલું એ નુકસાન સામે રક્ષણ આપવા માટે જઠર જે છે એની દિવાલ એ ત્રીજા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે જેનું નામ છે શ્લેષ્મ. એનું એક જ કામ છે કે જઠરની અંદરની જે દિવાલ છે એના આંતરિક અસ્તરને મંદ HCl સામે, એસિડિક માધ્યમ સામે રક્ષણ આપવાનું કામ છે. તમે બધા જાણો છો કે એસિડ એ કોઈ પણ સપાટીને નુકસાન કરતા છે, તો એ એસિડિક માધ્યમ સામે રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? શ્લેષ્મ. તો ફરી એકવાર તમને યાદ કરાવી દઉં, તમારો ખોરાક મુખમાં હતો, મુખમાં લાળ રસમાં સ્ટાર્ચનું પાચન એ માઇલેજ ઉત્સેચક વડે થશે, શર્કરામાં રૂપાંતર થશે, એ ખોરાક અન્નનળીમાંથી જઠરમાં જશે, જઠરમાં મંદ HCl છે, મંદ HCl એ એસિડિક માધ્યમ પૂરું પાડશે. નંબર 2, નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય કરશે. શ્લેષ્મ પેપ્સિન પ્રોટીનનું અપૂર્ણ પાચન કરશે, અને શ્લેષ્મ એ મંદ HCl સામે એ એના આંતરિક અસ્તરને, જઠરના આંતરિક અસ્તરને રક્ષણ આપશે. હવે આપણો જે ખોરાક છે એ આગળ ચાલશે. અહીંયા મેં શબ્દ વાપર્યો છે જઠર રસ. મિત્રો, જઠર રસ એટલે આ ત્રણેનું સમૂહ મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મ, આ ત્રણેયના મિશ્રણને આપણે કહીશું જઠર રસ. એટલે જઠર રસનો સ્ત્રાવ કરે છે. રેડી છે? તો એ જઠર રસનો સ્ત્રાવ કરશે, જેમાં ત્રણે આવી જશે. હવે આપણો ખોરાક આગળ ચાલશે તો જઠરમાંથી એ ખોરાક એ નાના આંતરડામાં જશે. અહીંયા નાના આંતરડામાં જતો તમને નહીં દેખાય, કારણ કે અહીંયાથી બેક સાઈડથી એ સીધો નાના આંતરડામાં કનેક્ટ થશે. તમને એમ થાય કે આ વચ્ચે બધું કશું નથી. જેવો ખોરાક નાના આંતરડામાં જાય છે, સમજો હો બરાબર, જઠરમાંથી સીધો ક્યાં જશે? વાયા જઠર. આ તમારા ખોરાકનો માર્ગ છે. જો હું તમને બતાવું તો અહીંથી અન્નળીમાં થઈ વાયા જઠર, જઠરમાંથી એ ખોરાક સીધો જ કોઈ પણ માર્ગે, કોઈ બી જગ્યાએથી તમે એવું માની શકો કે નાના આંતરડામાં જાય છે. અહીંયા મેં તમને બતાવી દીધું. ઓકે, તો એ સીધો નાના આંતરડામાં જશે. હવે પ્રશ્ન ક્યાં છે કે જ્યારે નાના આંતરડામાં જાય છે તો નાના આંતરડામાં સૌથી પહેલા પિત્તરસ આવશે. પિત્તરસ. હવે પ્રશ્ન છે કે પિત્તરસ ક્યાંથી આવશે? તો આપણે જેમને કહ્યું એમ કે આ સાઈડમાં તમને જુઓ યકૃત દેખાય છે. MCQમાં આ પણ પૂછાશે જઠર કઈ બાજુ છે. MCQ માટે કહી દઉં, જઠરનો આકાર પૂછાય તો આ જુઓ તમને દેખાય છે C ટાઈપ, બરાબર? તો એ પ્રકારનો આકાર એનો તમને જોવા મળશે. તમે આમ લખી શકશો C ટાઈપ અથવા J ટાઈપ. તો એ પણ જઠરનો આકાર છે. યકૃત છે. તો યકૃત જે છે એ સહાયક પાચક ગ્રંથિ છે. યકૃત પોતે શું કરશે? પિત્તરસનો સ્ત્રાવ. એવું ના માની લેતા કે પિત્તરસનો સ્ત્રાવ પિત્તાશય કરે છે, બિલકુલ નહીં. પિત્તરસનો સ્ત્રાવ જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરવાનું કાર્ય યકૃત કરે છે. ક્લિયર છે? અને એ સ્ત્રાવ થયેલો પિત્તરસ એ પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે. તો એનો સંગ્રહ અહીંયા થાય. રેડી? પિત્તાશયમાં. કોઈ પૂછે કે ભાઈ પિત્તરસ એ કેવું પ્રવાહી છે, તો MCQ માટે એ પણ ધ્યાન રાખીશું. પિત્તરસ એ આછા લીલાશ પડતું પીળું પ્રવાહી છે. ઓકે, લીલાશ પડતું પીળું. હવે 2 MCQ ક્લિયર છે. પિત્તરસ એનો સ્ત્રાવ યકૃત કરશે અને એનો સંગ્રહ પિત્તાશય કરશે. આછા લીલાશ પડતું પીળું પ્રવાહી. તો જે જઠરમાંથી ખોરાક આવ્યો છે, આપણે જાણીએ છીએ એ ખોરાક કેવો છે? એસિડિક છે. એ એસિડિક ખોરાક જેવો નાના આંતરડામાં આવશે, આ નાનું આંતરડું આ નથી હો, ધ્યાન રાખજો, આ તો એનો ભાગ છે, પાછળથી બેક સાઈડમાંથી આવશે. તો એ નાના આંતરડામાં જેવો આવશે
એ વખતે જો અહીંયા તમને દેખાય તો આ પિત્તાશયની જે નળી છે એ અહીંયા ખુલશે, જો ખુલે છે જઠરના માર્ગમાં, તો અહીંથી એ પિત્તરસ એ બરાબર અહીંથી એ પિત્તરસ આવશે. ઓકે, તો એ પિત્તરસ અહીંયા એન્ટ્રી મારશે. એ રસ શું કામ કરે છે? તો એનું કામ છે કે જઠરમાંથી જે ખોરાક આવે એસિડિક છે એને બેઝિક બનાવવો પડે. હવે એસિડિક નહીં ચાલે. બેઝિક ને બીજી ભાષામાં કહેશે આલ્કલીય. તો એ લખશે કે એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. તો પહેલું કામ છે પિત્તરસનું, એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે. સાથે સાથે એનું કામ કે જે ચરબી છે, ચરબીનો જે આપણે ગોલકો, ચરબીનો ખોરાક આપણે ખાધો છે, આપણા ખોરાકમાં ચરબી પણ એક ભાગ છે. એ ચરબીના મોટા ગોલકો છે એને પિત્તરસ જે છે એ નાના ગોલકોમાં રૂપાંતર કરશે. એક માર્કમાં ફરી એકવાર પૂછી શકે છે કે ચરબીના મોટા ગોલકોને નાના ગોલકમાં તોડવાનું કામ કોણ કરે છે? તો પિત્તક્ષારો. નંબર 2, આ ક્રિયાને શું નામ આપવામાં આવે છે? તો આ ક્રિયાને તૈલોદીકરણ એવું નામ આપવામાં આવે છે. ક્લિયર છે વસ્તુ? તો પહેલું કામ પૂરું થયું પિત્તરસનું. નંબર 2, બીજા નંબરનો રસ જે આવશે એ આ સ્વાદુપિંડ પાચક ગ્રંથિ છે, અને એ સ્વાદુપિંડ પાચક ગ્રંથિ એમાં હશે સ્વાદુરસ. તો એનો સ્ત્રાવ થશે સ્વાદુરસનો. બરાબર છે? એ સ્વાદુરસ જે માર્ગે તમે જોઈ રહ્યા છો એ જ માર્ગે થઈ અને એ પણ એ આ ખોરાકની અંદર પ્રવેશશે જ્યારે નાના આંતરડામાં જતો હશે ત્યારે. ખાસ એનું કામ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી તમારા માટે. સ્વાદુરસનો સ્ત્રાવ સ્વાદુપિંડ કરશે. 3 ઉત્સેચકો છે એની અંદર. કયા? ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન પ્રોટીનના પાચનની શરૂઆત કરશે. ટ્રિપ્સિન કોનું પાચન કરશે? પ્રોટીનનું. નંબર 2, એમાઇલેઝ. એમાઇલેઝ આગળ પણ આવી ગયો છે, કાર્બોદિતનું પાચન કરશે. કાર્બોદિત એટલે સ્ટાર્ચ. લાઇપેઝ એ ચરબીનું પાચન શરૂ કરશે. તો 3 સ્વાદુરસમાં એક જ વાક્ય તમારા માટે કામનું છે. એની અંદર 3 ઉત્સેચકો, ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન, એમાઇલેઝ કાર્બોદિતનું પાચન અને લાઇપેઝ ચરબીનું પાચન. અને હવે એ જ આંતરડાની જે દિવાલ છે એ આંતરડાની આજુબાજુની દિવાલમાંથી આંતરગ્રંથિઓ હોય અને એ આંતરગ્રંથિઓ ત્રીજા રસનો સ્ત્રાવ કરશે જેને કહેવામાં આવે છે આંત્રરસ. શું કહેવામાં આવે છે? આંત્રરસ. જુઓ ફરી એકવાર, પિત્તરસ એ યકૃતે ઉત્પન્ન કર્યો છે, સંગ્રહ પિત્તાશયમાં થયો છે અને એનું કાર્ય ક્યાં થાય છે? નાના આંતરડામાં. એટલે નાના આંતરડામાં આવી જશે. એ જ રીતે સ્વાદુરસ એ સ્વાદુપિંડે ઉત્પન્ન કર્યો છે, એનું કાર્ય પણ નાના આંતરડામાં, એટલે પણ નાના આંતરડામાં આવી જશે. ઓકે છે? આ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે એવું તમે કહી શકો. એકચ્યુઅલી નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય છે. બધી ક્રિયાઓ એમાં થાય છે, પક્વાશય અને મધ્યાંતરમાં. નાનું આંતરડું એમસીક્યુ માટે 3 ભાગમાં વહેંચાયેલું છે. તમારી બુકમાં કદાચ નથી. પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો મારી વાત ઉપર હતો કે આંત્રરસ એ નાના આંતરડાની દિવાલમાંથી ઝરશે. નાનું આંતરડું છે એની અંદર બીજા ઉત્સેચકો હશે જેના નામ તમારે નથી આપવાના. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે પાચન થતું હતું, ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે, તો પ્રોટીનનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, સરળમાં સરળ સ્વરૂપ એમિનો એસિડ છે એમાં રૂપાંતર થઈ જશે પ્રોટીનનું એમિનો એસિડમાં. કાર્બોદિતનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ ગ્લુકોઝ છે, શર્કરા, તો એનું એમાં રૂપાંતર થઈ જશે. અને ચરબીનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ ફેટી એસિડ છે, તો એનું ફેટી એસિડમાં રૂપાંતર થઈ જશે. તો એક પોઈન્ટ પણ તમારે ધ્યાન રાખવાનો છે. કહેવાનો મતલબ પાચનના જે 2 મેન પોઈન્ટ હોય, 3 પોઈન્ટ, તો એક લાળ રસ એટલે કે મુખમાં વાત કરવાની છે, બીજી સારામાં સારી વાત જઠરની યાદ રાખવાની છે, અને ત્રીજી સારામાં સારી વાત, મોટી વાત, નાના આંતરડાની. એકલા નાના આંતરડાનું કાર્ય પણ તમને 2 કે 3 માર્કમાં પૂછી શકે છે. ક્લિયર? હવે વાત છે નાના આંતરડામાં આ કામ પતી ગયું. પક્વાશય અને મધ્યાંત્રની અંદર નાના આંતરડાનું પાચન થઈ ગયું. તમે કહી શકો છો ખોરાકનું સંપૂર્ણ પાચન એ નાના આંતરડામાં થાય છે. પાચન થઈ ગયું. જે એમિનો એસિડ, જે ગ્લુકોઝ, જે ફેટી એસિડ બને એને આપણે સરળ સ્વરૂપના પોષક દ્રવ્યો કહીએ છીએ. એ પોષક દ્રવ્યો હવે નાના આંતરડાનો છેલ્લો ભાગ જેને આપણે શેષાંત્ર કહીશું, એ શેષાંત્રની જો તમને દિવાલની વાત કરું તો એની દિવાલની અંદર આવા નાના અસંખ્ય સૂક્ષ્મ રોમ જેવા રસાંકુરો હોય છે જેને આંગળી જેવા પ્રવર્ધો, શું શબ્દ વપરાય? પ્રવર્ધો, જે મેં અહીંયા લખ્યું છે. નાના આંતરડાની અંતિમ ભાગ એને આપણે શેષાંત્ર કહીશું. આંગળી જેવા પ્રવર્ધો છે, એને બીજી ભાષામાં તમે રસાંકુરો એવો શબ્દ વાપરી શકો છો. અને એ રસાંકુરોનું કામ એટલું જ કે ક્ષેત્રફળ વધી જાય. જેટલા કોઈ નળીમાં રસાંકુરો વધારે છે એ ખોરાક અટકતો જવાનો છે.
એ રસાયણકોરો એ ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યો, ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડનું શોષણ કરશે. શોષણ કરી અને એની સપાટી ઉપર જે રક્તવાહિની છે એમાં આપી દેશે. રક્તવાહિની એ જુદા જુદા શરીરમાં દરેક કોષની અંદર એ પોષક દ્રવ્યો પહોંચાડી દેશે. તમારું કામ થઈ ગયું પોષણનું. તો અંતિમ સ્ટેપ એ છે કે એ ક્ષેત્રફળ વધારશે અને ખોરાકના કણોનું અભિશોષણ કરશે. તો અહીંયા તમારા ખોરાકનું સંપૂર્ણ પાચન એ નાના આંતરડા સુધી પૂરું થઈ જાય છે. તો તમને એમ થાય કે હવે આગળ તો નાના આંતરડા પછી શું આવશે? જુઓ, આ નાનું આંતરડું છે. અંદર જે મેં રેડ કલરથી બતાવ્યું છે નાનું આંતરડું, એના 3 ભાગ છે. આપણે જાણીએ પક્વાશય અને મધ્યાંતરમાં પાચન પૂરું થઈ જશે, શેષાંતરમાં એનું અભિશોષણ થઈ જશે અને એના પછી નાનું આંતરડું તમે જોઈ લો અહીંયા ક્યાં ખુલે છે? મોટા આંતરડામાં. મોટા આંતરડાનું નામ મોટું છે પણ એ હકીકતમાં નાનું છે. નાના આંતરડાનું નામ નાનું છે પણ જ્યારે એને તમે બહાર કાઢો અને દોરીની જેમ ખેંચો તો અંદાજે 1 મીટર જેટલું લાંબુ હોય છે. તો નાનું આંતરડું લંબાઈમાં ઘણું છે. એટલા માટે કે ત્યાં સંપૂર્ણ પાચન કરવાનું છે એટલે એ ગૂંચળાયેલું ને અમળાયેલું છે. જો સીધી પટ્ટી આપી દીધી હોત તો તમારો જે ખોરાક છે એ તરત જ એમાંથી પસાર થઈ જાય. પાચનનો સમય ના મળે, શોષણનો સમય ના મળે. સમય મળે એની માટે જ એટલું ગૂંચળાયેલું હોય છે. ધીમે 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 એ ખોરાક એમાંથી પસાર થાય. એ પણ તમને કહી દઉં MCQ માટે કે નાના આંતરડાની જે લંબાઈ છે, લેન્થ, એ અલગ અલગ સજીવોમાં અલગ અલગ છે. અને જો MCQમાં પૂછાય તો ધ્યાન રાખજો કે નાના આંતરડાની લંબાઈ કોની ઉપર આધાર રાખે છે? તો ખોરાકના પ્રકાર ઉપર. આ જે નાનું આંતરડું છે એની લંબાઈ જે છે એ ખોરાકના પ્રકાર ઉપર આધારિત છે મિત્રો. કેવી રીતે? તો કે જો શાકાહારી પ્રાણી હશે તો એ સીધો વનસ્પતિ ખોરાકનો ઉપયોગ કરવાનો છે. એ જટિલ સ્વરૂપ છે. એના પાચન કરવા માટે વધુ સમય જોઈએ. વધુ સમય જોઈએ તો આંતરડું વધુ લાંબુ જોઈએ. યાદ રાખજો, શાકાહારી પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ વધારે હોય છે, નાનું આંતરડું. માંસાહારી પ્રાણી તો શું કરે છે કે શાકાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજા કોઈ પ્રાણીઓનો, તો એ તો પાચિત જ ખોરાક એને મળવાનો છે, અર્ધપાચિત. તો મતલબ કે એના માટે એને બહુ પાચન માટે બહુ મજૂરીની જરૂર નથી, બહુ મહેનતની જરૂર નથી. તો નાના આંતરડાની લંબાઈ કેવી હોય છે? ના. ફરી એકવાર MCQ માટે ધ્યાન રાખીશું. શાકાહારીમાં નાનું આંતરડું લાંબુ હોય છે અને માંસાહારીમાં નાનું આંતરડું એ ટૂંકું હોય છે. ઓકે છે. હવે વાત કરીએ કે બધો જ પાચિત ખોરાક શોષણ થઈ ગયો. નકામા દ્રવ્યો અથવા અપાચિત ખોરાક એ સીધો ક્યાં આવી જશે? મોટા આંતરડામાં આવી જશે. મોટા આંતરડાની દિવાલ જે છે એ અપાચિત દ્રવ્યોમાં હજી કેટલુંક વધારાનું પાણી, ક્યાંક વધારાનું ગ્લુકોઝ જેવા દ્રવ્યો ગયા હશે તો એનું ફરીથી શોષણ કરી લેશે. પુનઃ શોષણ. નકામું આપણું શરીર કશું નથી જવા દેતું. તો ફરી એકવાર, નાના આંતરડામાંથી નકામા દ્રવ્યો અને પાણી ક્યાં જશે? મોટા આંતરડામાં. મોટા આંતરડાની દિવાલ એને ફરીથી કામના દ્રવ્યો હશે અથવા તો પાણી હશે એનું શોષણ કરી અને સંપૂર્ણ કચરો અથવા નકામો પદાર્થ એ ઘન સ્વરૂપે ક્યાં જશે? મળાશયમાં સંગ્રહ થશે અને મળદ્વાર મારફતે એ શરીરની બહાર એનો નિકાલ કરશે. તો આટલા સ્ટેપ લખ્યા પછી મારે અહીંયા જગ્યા ઓછી હતી, તમે 2 સ્ટેપ ઉમેરી શકો છો આ પ્રોસેસની અંદર. સીધો જ એરો કરી અને મોટું આંતરડું ત્યાં એટલું જ લખવાનું છે અપાચિત દ્રવ્યો, મોટા આંતરડામાં જશે. બીજો એરો કરીને એટલું જ લખવાનું છે કે પાણીનું પુનઃ શોષણ કરશે અને ત્યાંથી સીધો એરો કરીને મળાશયમાંથી એરો કરીને મળદ્વાર. એટલે સંપૂર્ણ પ્રોસેસ તમારી પૂરી છે. મિત્રો આ જે છે એ પાચન તંત્ર અને એની ક્રિયાને યાદ રાખવાની ટેકનિક છે. જો તમે ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચશો, સપોઝ કે નવનીતમાંથી કે અધર કોઈ રેફરન્સમાંથી કે બુકમાંથી, તો તમે વાક્ય રચના સ્વરૂપે યાદ નહીં રાખી શકો. જ્યારે આ પ્રમાણે ગ્રાફિકલી તમે કામ કરશો તો તમને વિધિન 5 મિનિટની અંદર ક્વેશ્ચન તૈયાર થઈ જશે. 5 માર્કની અંદર બોર્ડ માટે આ ક્વેશ્ચન મોસ્ટ IMP છે. 5 માર્ક્સ, ક્યારેક એકલી આકૃતિ 2 માર્કમાં કે 3 માર્કમાં, અથવા તો એવું પૂછી શકે પાચન તંત્ર, ખાલી જઠર, ખાલી નાનું આંતરડું 3 કે 4 માર્કમાં. તો પ્રશ્ન આ તમારી માટે મોસ્ટ IMP છે. આ ચેપ્ટરની શરૂઆત હવે થાય છે. હવે એના સારા ક્વેશ્ચનો આપણને મળશે. તો આજે આપણે અહીંયા સંપૂર્ણ પાચન તંત્રની વાત કરી છે. એક વખત તમારા માટે હું 2 જ મિનિટમાં આખું પાચન તંત્ર રિવાઇઝ કરું છું, ધ્યાન રાખજો. ખોરાકની શરૂઆત ક્યાંથી થશે? મુખમાંથી. મુખમાં શું ભળશે? લાળરસ. લાળરસમાં કયો ઉત્સેચક છે? એમાઇલેઝ. એમાઇલેઝ શું કરશે? સ્ટાર્ચનું પાચન શર્કરામાં. ઓકે,
ત્યાંથી ખોરાક આવશે અન્નનળીમાં થઈ અને જઠરમાં. જઠરની દિવાલમાં જઠર રસનો સ્ત્રાવ થશે. જઠર રસમાં 3 પદાર્થો મંદ HCl જે એસિડિક માધ્યમ પૂરું પાડશે અને નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય કરશે. એ સક્રિય થયેલો પેપ્સિન પ્રોટીનનું અપૂર્ણ પાચન કરશે અને નંબર 3 પેપ્સિન અને મંદ HCl ની દિવાલ સામે જઠરને રક્ષણ આપવાનું કામ, જઠરની દિવાલને રક્ષણ આપવાનું કામ કોણ કરશે? શ્લેષ્મ. ક્લિયર છે? ત્યાંથી તમારો ખોરાક એ નાના આંતરડામાં જશે. નાના આંતરડાની શરૂઆત પકવાશયથી થાય. એમાં પહેલો યકૃત વડે સ્ત્રાવ થયેલો પિત્તરસ પિત્તાશયમાં સંગ્રહ થાય. પિત્તરસ એ આછા લીલાશ પડતું પેલું પ્રવાહી છે. એ પિત્તરસ એ સૌથી પહેલા પકવાશયમાં આવશે, એટલે કે નાના આંતરડામાં આવશે. એનું કામ શું છે? તો જઠરમાંથી જે ખોરાક છે એને આલ્કલીય બનાવવાનું કામ છે. પહેલું કામ એ કરશે. બીજા નંબરમાં ચરબીના જે મોટા ગોલકો છે એને પિત્તક્ષારો તોડી અને નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને આપણે તૈલોદીકરણ કહીએ છીએ. નંબર 2 હવે આવશે સ્વાદુરસ. સ્વાદુરસ સ્વાદુપિંડમાં જ ઉત્પન્ન થશે. એની અંદર 3 અગત્યના ઉત્સેચકો છે. નંબર 1 ટ્રિપ્સિન. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરશે. એમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરશે અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરશે. ટ્રિપ્સિન પ્રોટીન, એમાઇલેઝ કાર્બોદિત અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરશે. ઓકે છે મારી વાત કમ્પ્લીટ? નંબર 3 આંતરડાની દિવાલમાંથી એની આંતરગ્રંથિઓમાંથી આંતરરસનો સ્ત્રાવ કરશે. આંતરરસ શું કરશે? તો અહીંયા જે પ્રોટીનનું પાચન થતું હતું એ પ્રોટીનનું રૂપાંતર એમિનો એસિડમાં, કાર્બોદિતનું રૂપાંતર ગ્લુકોઝમાં અને ચરબીનું રૂપાંતર ફેટી એસિડમાં. આ પોષક દ્રવ્યો નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રમાં, શેષાંત્રની આંગળી જેવા પ્રવર્ધો વડે એનું શોષણ થશે, જેને આપણે અભિશોષણ કહીશું, અને રક્ત મારફતે શરીરના અલગ અલગ માર્ગોમાં, અલગ અલગ કોષોમાં પહોંચશે. વધેલો અપાચિત ખોરાક અને નકામા દ્રવ્યો મોટા આંતરડામાં જશે. મોટું આંતરડું એ પાણીનું પુનઃશોષણ કરશે. ત્યાંથી એ વધેલો ખોરાક મળાશયમાં સંગ્રહ થશે. મળાશયમાંથી મળદ્વાર મારફતે શરીરની બહાર જશે. તો આજે જે પાચન ક્રિયા તમને સમજાવી છે, આશા રાખું છું કે તમે ઘણી સારી સમજી શક્યા હશો. ફરી મળીશું આગળ એક નવા પોઈન્ટ સાથે. મારા ખ્યાલથી અહીંયા લગભગ પોષણની બધી ચર્ચા પૂરી થઈ છે, એટલે હવે આપણે નવા ટોપિક ઉપર આવીશું. તમને આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો અને એને સબસ્ક્રાઇબ કરો. ફરીવાર મળીશું અને જલ્દી મળીશું. થેન્ક યુ.